નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાબતે. ગુજરાત સરકારનું જે મંત્રીમંડળ હતું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું, એનું ગઈકાલે બધા જ પ્રધાનોના રાજીનામા લઈ લેવામાં આવ્યા અને એમાંથી કેટલાક પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા અને 26 પ્રધાનોનું એક નવું મંત્રીમંડળ છે એને આજ શપથ પણ લેવડાવી લેવામાં આવ્યા. એમાં ઘણા બધા યંગ ધારાસભ્યો છે, એમને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. આમ તો આ યાદી ગઈકાલે રાત્રે નક્કી થવાની હતી, પરંતુ કોઈ કારણોસર પેચ એવો ગૂંચવાયો હતો કે આજે સવારે સત્તાવાર રીતે બધા જે ધારાસભ્યોને શપથ લેવાના હતા એમને વ્યક્તિગત ફોન કરીને જાણ કરવામાં આવી હતી. એટલે કેટલાકના સમર્થકો ત્યાં પહોંચી પણ ન શક્યા. આવું પણ બન્યું છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે. કોઈ પાર્ટીની સરકાર હોય તો એ મંત્રીઓને પડતા મૂકે, મંત્રીઓને લે, એમાં કંઈ નવું નથી. ભૂતકાળમાં પણ આવું બન્યું હતું, કેટલી વખત બન્યું હતું એમ, અને જરૂરી હોય છે. પરંતુ આ વખતે નાયબ મુખ્યમંત્રીનું એક પદ એ ઉમેરાયું છે. ભૂતકાળમાં પણ ઉમેરાયું હતું. નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા, અત્યારે હર્ષ સંઘવીને બનાવવામાં આવ્યા છે અને ગૃહ ખાતું પણ એમની પાસે રાખવામાં આવ્યું છે. આમ તો એ ગૃહ ખાતામાં કાંઈ ઉપાડી શક્યા નથી, પરંતુ એમને વેઇટ આપીને એમને એક ઉભરતા નેતા તરીકે ઉપસાવવાની એક છાપ પાર્ટીએ કરી છે, પ્રયત્ન કર્યો છે. કેટલા સફળ થશે એ તો સમય કહેશે, કારણ કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે, એટલે કે 2 વર્ષ પછી. આજે જે કોઈ મંત્રીઓ બન્યા એ બધા 2 વર્ષ માટે બન્યા છે, 5 વર્ષ માટે કોઈ બન્યા નથી. ઘણા સારા સક્રિય ધારાસભ્યો, અનુભવી ધારાસભ્યોને પણ આ નવા મંત્રીમંડળમાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીમંડળનું વિસ્તરણ થાય એટલે સરકાર ટનાટન ચાલશે એવું માનવાને કોઈ કારણ નથી, કારણ કે એ જે ચૂંટાયા હતા એમાંથી જ બનાવ્યા છે. આ બધાને પહેલાં બનાવી નાખ્યા હોત તો તમને જ્યારે એમ ખબર પડી કે આમાં અડધા તો બોદા છે, ચાલી શકે એમ જ નથી અને એનાથી પાર્ટીની ઇમેજ પણ ખરડાય છે, એટલે એમને કાઢી નાખ્યા. જે મેં 3 દિવસ પહેલાંના એક એપિસોડમાં કહ્યું હતું કે કેટલાક મંત્રીઓ છે ઘર ભેગા થશે અને બાકીના જે નવા છે એ નવા ચહેરાને તમે તક આપી છે, પરંતુ એ કામ કરે તો ને. બીજું કે એમને સ્વતંત્રતા મળે તો ને. કામ કરવાની સ્વતંત્રતા ન હોય તો કોઈ મંત્રી કાંઈ ઉકાળી શકવાના નથી. એનાથી પ્રજામાં સરકારની જે છાપ ખરાબ પડી છે, ઇમેજ જે બગડી છે, એ સુધરી નહીં જાય. પરંતુ ખરેખર દરેક મિનિસ્ટરને સ્વતંત્રતા આપવામાં આવે અને એનું કાર્યનું છે એનું મોનિટરિંગ કરવામાં આવે. સાહેબ, માત્ર લાલ લાઇટવાળી ગાડી મળે ને, બંગલા મળે ને, નોકર ચાકર મળે ને, થોડોક પાવર મળે ને, ફર્યા કરે ને, ઉદ્ઘાટનો કર્યા કરે, એનો કોઈ અર્થ નથી. જે વિષયના તમે મંત્રી હો એ વિષયનું તમને જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન ન હોય તો મેળવવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ, જેથી અધિકારીઓ તમને ઉઠા ભણાવી શકે નહીં. પરંતુ ગુજરાતમાં તો અધિકારીઓનું જ રાજ ચાલે છે. ધારાસભ્યોને કે મિનિસ્ટરોને તો કોઈ કાંઈ ગણતું જ નથી, આમાંય પણ ગણશે જ નહીં કોઈને. પરંતુ વિસ્તરણ જ્યારે થાય છે ત્યારે લોકોની એક અપેક્ષા સરકાર ઉપર વધી જાય છે કે પહેલાં કરતાં કંઈક સારું થશે. એમ થશે કે નહીં થશે એ તો આવનારો સમય કહેશે, પરંતુ માત્ર મંત્રીપદ સ્વીકારવાથી લોકોના કામ થશે એવું માની લેવાને કોઈ કારણ નથી. સત્તા જેને સોંપવામાં આવી છે એ વ્યક્તિ જો ધગશવાળો હશે, એનું ધ્યેય જો પ્રજાલક્ષી હશે, તો ચોક્કસ જનતાને એના મીઠા ફળ ચાખવા મળશે. પરંતુ અગાઉ જેમ અત્યાર સુધી સરકાર ચાલી 3 વર્ષ સુધી લોલમલોલ ચાલી, અને એમ જ જો ચલાવવાનું હોય તો 2027ની ચૂંટણીમાં ભાજપ માટે બહુ મોટો પડકાર ઊભો થઈ જશે. નવા મંત્રી વિસ્તરણમાં જ્ઞાતિનું બેલેન્સ પણ જાળવવામાં આવ્યું છે
અને સ્વાભાવિક છે કે દરેક જ્ઞાતિને અથવા તો દરેક વ્યક્તિને સંતોષ ન આપી શકાય, કોઈ પણ પાર્ટી ન આપી શકે. થોડી ઘણી ક્યાંક નારાજગી હશે, પરંતુ એ નારાજગી દૂર કરવા માટે સરકાર પાસે તો ઘણા બધા વિકલ્પો છે. આપણે એવું ઈચ્છીએ કે મંત્રીમંડળનું વિસ્તરણ થયા પછી લોકોને પડતી અગવડતામાં લોકો જે ઈચ્છે છે એવા પ્રકારના કામો થાય, ભ્રષ્ટાચાર વિહીન. તો આ વિસ્તરણ જે કર્યું છે એ લેખે લાગશે. અન્યથા હોતી હે વો ચલતી હે, પ્રજા માણસમાં જે છાપ ભાજપની ખરાબ પડી છે એ ભૂસવી બહુ અઘરી અને મુશ્કેલ છે. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.